ખેડૂતો પાસે રાજ્ય સરકાર ચણા અને રાયડાની ટેકાના ભાવે કરશે ખરીદી। 21 એપ્રિલથી ટેકાના ભાવે ખરીદીની થશે શરૂઆત। ચણાની ખરીદી માટે 179, જ્યારે રાયડાની ખરીદી માટે 87 ખરીદ કેન્દ્ર કરાયા નક્કી। રાજ્યના પંચાયત વ્યવસ્થાના માળખાને સુવિધાયુક્ત બનાવવા સરકારનો નિર્ણય। ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતની કચેરીના બાંધકામ માટેની ગ્રાન્ટમાં વધારો। વસ્તીના આધારે મળશે 25 થી 40 લાખ સુધીની ગ્રાન્ટ। તલાટી કમ મંત્રી માટે આવાસોનું કરાશે નિર્માણ। વ્યાયામ શિક્ષકોના આંદોલનનો આવ્યો અંત। ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે શિક્ષકોની મળી બેઠક। શિક્ષકોની માંગણીઓ અંગે સરકારે દર્શાવ્યો સકારાત્મક અભિગમ। બેઠક બાદ શિક્ષકોએ આંદોલન પૂર્ણ કરવાની કરી જાહેરાત। વકફ સંશોધન કાયદા અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી। વકફ સંશોધન કાયદા પર વચગાળાની રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટે કર્યો ઇનકાર। જવાબ રજૂ કરવા કેન્દ્ર સરકારને આપ્યો 7 દિવસનો સમય। કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને આપ્યું આશ્વાસન। હાલ વકફ બોર્ડ અને કાઉન્સિલમાં નહીં કરાય કોઈ નિમણૂક। દિલ્હીમાં વહોરા સમુદાયના અગ્રણીઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી મુલાકાત। વકફ સંશોધન કાયદા અંગે આપી શુભેચ્છા। વકફ કાયદામાં ફેરફારના નિર્ણયને આપ્યો આવકાર્યો। ગાંધીનગરમાં મળી ભાજપની બેઠક। વકફ કાયદા અંગે સાચી માહિતી પહોંચાડવા જનજાગરણ અભિયાન ચલાવવા મુદ્દે થઈ ચર્ચા। બેઠકનું રાષ્ટ્રીય મહામંત્રી રાધામોહન દાસ અગ્રવાલ અને સંગઠન મહામંત્રી રત્નાકરે કર્યું નેતૃત્વ। પાટણના સમી રાધનપુર હાઈવે પર બસ અને રિક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત। રિક્ષામાં સવાર 6 લોકોના મોત। મૃતકો રાધનપુરના અમીરગઢના રહેવાસી।